સુરતમાં 24 કલાકમાં અઠવા પોલીસે બારડોલી રેલવેનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। નાનપુરામાંથી 4 માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી। અઠવા વિસ્તારમાંથી બાળકીની અપહરણની ઘટના બની હતી। નંદુરબારના દંપતીએ કયા કારણે અપહરણ કર્યું તે તપાસનો વિષય છે। 1500 સીસીટીવી અને 150 પોલીસ કર્મીઓની મદદથી આ ગુથ્થી સુલઝી। સુરતમાં 24 કલાકમાં અઠવા પોલીસ અને બારડોલી પોલીસે રેલવેનું સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। નાનપુરામાંથી 4 માસની બાળકીનું અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી। અઠવા વિસ્તારમાંથી બાળકીની અપહરણની ઘટના બની હતી। નંદુરબારના દંપતીએ કયા કારણે અપહરણ કર્યું તે તપાસનો વિષય છે। 1500 સીસીટીવી 150 પોલીસની મદદથી બાળકી મળી। શહેરના નાનપુરા વિસ્તારમાંથી એક 4 માસની બાળકીનું અપહરણ થયું અને અપહરણ કરાયેલા બનાવમાં પોલીસે માત્ર 24 કલાકમાં જ સફળતા મેળવી। બાળકીને સલામત રીતે શોધી કાઢી। મીના સુનિલ વસાવા અને તેના પતિ સુનિલ રતિલાલ વસાવા, જે હાલ બારડોલી સુગર ફેક્ટરી સામે ફૂટપાથ પર રહેતા હોવાનું સામે આવ્યું છે, બંનેને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે બાળકીના આરોપી પાસેથી સલામત રીતે મુક્ત કરાવી અને માતા પિતાને સોંપી દીધી। કયા કારણે બાળકીનું અપહરણ કર્યું તે બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।